ઈચ્છા પૂરી કરશે. તમે જ્યારે નાના હતા ને ત્યારે તમારી આંગળી પકડીને પિતાએ તમને ચલાવ્યા છે. તમારી દરેક ઈચ્છા પૂરી કરી છે. તમારા રમકડા લઈ આપ્યા છે, તમને ચોપડી લઈ આપી છે. જ્યારે તમે ઈચ્છા પૂરી કરવા તમે કીધું છે પપ્પા મારે પુસ્તક જોઈએ છે, ત્યારે પપ્પાએ પુસ્તક આપ્યું છે. મિત્રો, એક પિતાના પાસે પોતાનો એક દીકરો જાય છે અને પિતાને ઓફિસથી આવતા જોવે છે અને કહે છે પપ્પા તમારા બુકની અંદર તમારા જે મોજા છે ને એ પપ્પા કાણાવાળા છે, એ કાણાવાળા મોજા છોડી દો, એ મૂકી દો, હું તમને નવા મોજા લઈ આપીશ. ત્યારે એ દીકરાના બાપ શું કહે છે સાંભળો. ત્યારે એનો બાપ એમ કહે છે બેટા એ કાણાવાળા મોજા પણ મારે ચાલશે, મને મોજા નવા નથી જોતા, કારણ કે હું તમારા માટે મજૂરી કરીને તમારા માટે ભણાવું છું, તમારા માટે પૈસા લઉં છું, તમારા માટે ખર્ચું છું. એ બાપનો પ્રેમ છે, એ બાપનો પ્રેમ છે. સમજી લેજો, બાપ તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે. માં તમને ઘણું ટિફિન બનાવી આપે છે, તમારું પાલન પોષણ કરે છે, તમારા જીવનની હરેક ક્ષણને હરેક પળને તમારા માટે ખર્ચો છે. યાદ રાખજો, તમે જ્યારે ભણવા આવો છો ને ત્યારે તમારા મમ્મી પપ્પાને યાદ કરજો. કોના માટે તમે શા માટે આ સ્કૂલમાં આવો છો, કેમ આવો છો, કયા ધ્યેયથી આવો છો, લક્ષ્ય પ્રાપ્ત કરજો. પિતાને કીધું છે બાપા આ મોજા છે ને એ કાણાવાળા છોડી દો, હું તમને બીજા આપીશ. અને ત્યારે પેલો જે છે ને બાપ એમ કીધું બેટા મને ચાલશે મોજા, ચાલશે નહીં પપ્પા હું તમને નવા મોજા લાવી આપીશ. અને એનો દીકરો મોજા બાપને લાવી આપે છે, નવા મોજા લાવી આપે છે. અને નવા મોજા પહેરે છે ને ત્યારે બાપ એક ઈચ્છા કહે છે બેટા મારી ઈચ્છા છે સાંભળ. શું કહે છે કે બાપેને કહે છે બેટા જ્યારે હું મરું ને ત્યારે આ મોજા મને પહેરાવજો, જે મારા કાણાવાળા મોજા છે એ મને પહેરાવી દેજો. અરે બાપા હું તમારા માટે બધું કરીશ, તમારા માટે હું સોચીશ, તમારા માટે ઓફિસે જાય, તમારા માટે તન મહેનત કરીશ, તમારા માટે બધું કરી દઈશ. તમારા માટે હું મારા પ્રાણના યોગ્ય પણ હું જીવી લઈશ, મારું માથું આપી દે. પપ્પા એમ કહે છે ના બેટા એટલું કાંઈ કરીશ નહીં, ખાલી કેવલ આ મોજા છે ને મારા મળતી વખતે મને પહેરાવી દેજો. અને એ દીકરો જે છે ને એ મોજા એમ કહેવાય છે 5 દિવસ એનો બાપ જોવે છે અને 5 દિવસ પછી એનો બાપ મૃત્યુ પામે છે. પેલા દીકરો હતો ને તરત ઘરમાં જાય છે, કબાટ ખોલે છે અને કબાટમાંથી જે કાણાવાળા મોજા હતા ને એ મોજા કાઢે છે. એ પિતાની નનામી જે હતી એ નનામી પર જાય અને એ કફનો જે હતું ને એ ખેંચીને એના પપ્પાને મોજા પહેરાવી દે છે. કયા મોજા? જે કાણાવાળાના પપ્પાની ઈચ્છા હતી છે. અને એ ઈચ્છા એને પૂરી કરી ત્યારે આપણે કહીએ ને કે પંડિતો જે છે ને ગોળ જે છે ને એ આવે છે અને આવીને ચર્ચા કરે કે ભાઈ મોજા કોને પહેરાવે છે, જેને પહેરાવે કાઢી નાખો. અને મોજા પંડિતો એ ગોળ એને મોજા કાઢવા તાંતોડ મહેનત કરે છે, પણ દીકરો ના પડે. નહીં, મારી છેલ્લી ઈચ્છા મારા બાપની છે, આ મોજા નહીં કાઢું. મારા બાપા મને કીધું હતું કે મરતી વખતે આ મોજા મને પહેરાવી દેજો અને મારી છેલ્લી ઈચ્છા હું પૂરી કરવા છું. છતાં એ પંડિતો કહે છે કે નહીં, મોજા કાઢવા પડે, કારણ કે સૃષ્ટિનો નિયમ છે, જેવા જન્મે છે એવા સૃષ્ટિમાં તો જાય છે. જેવા તમે જન્મો છો એવા છેલ્લે એક પણ કપડું તમારા અંગ ઉપરથી લેવા દો તો કફન પણ લઈ લેવામાં આવે છે, તમારા હાથમાં ઘડિયાળ, તમારા હાથમાં પડેલું ઘરેણું પણ લઈ લેવામાં આવે છે. મિત્રો કાંઈ નહીં, જેવા જન્મા છો એવા તમને વિદાય કરવામાં આવે છે. એ સમયે એના ફુવા જે છે એન્ટ્રી હોય છે. એ તો એના ફુવા આવ્યા, હાથમાં કવર હતું અને કવર એને બતાવીને કે છોડી જાવ. આ કવર જ્યારે માં એનો બાપ મરી ગયો ત્યારે મને આ કવર આપતો ગયેલો છે, આ કવર મને આપતો ગયેલો છે. અને કવર જ્યારે બતાવે છે તરત પેલા પંડિતો ગોળો કહે છે કે આ કવરને કાઢી નાખો. શું છે જલ્દી બતાવો, આ કવરમાં શું લખ્યું છે એના બાપે. અને કવર તોડવામાં આવે છે. કવર તોડ્યું એટલે તરત એમાંથી શીખવી નીકળી, એમાંથી એટલું લખ્યું છું એ આજે હું તમને કહું છું. એના બાપે એટલું લખ્યું છું બેટા મરતી વખતે જો મોજા પણ કાઢી નાખવામાં આવતા હોય ને તો સમજી લેજે આ સૃષ્ટિમાં તારું કશું નથી, મારું કાંઈ નથી. જે તારી પાસે ધન સંપત્તિ છે ને એ આ દુનિયામાં વાપરજે. આ બાપ છે મિત્રો. તમે આંખો બંધ કરી દો, બધા વિદ્યાર્થી આંખો બંધ કરી દો, પોતાની બધા વિદ્યાર્થી આંખો બંધ કરી દે. અહીંયા બેઠેલો સ્ટાફ, શિક્ષક મિત્રો પણ આંખો બંધ કરી દે અને તમારા પિતા જે છે એને યાદ કરો. તમારા
પિતાને યાદ કરો. તમારા પિતા તમને બાળપણની અંદર તમારી દરેક ઈચ્છા પૂરી કરી છે. દરેક ઈચ્છા પૂરી છે. નાના હતા ત્યારે તમને આંગળી પકડી અને તમને એ ગોળીને લઈ જતા હશે. તમારી દરેક ઈચ્છા પૂરી કરી છે. તમારા પિતાને યાદ કરો. તેને યાદ કરો. તમારા માટે મહેનત કરી ટિફિન લઈને અને ઘરે પણ નીકળતા હશે. ક્યાંક હીરા ઘસતા હશે, ક્યાંક ઘરો ગાળતા હશે અને ક્યાંક પોતાની મજૂરી કરી અને પોતાનું જીવન નિર્જત કરી અને તમારા માટે તમારા ભણતર માટે એ પૈસા ખર્ચતા હશે. તમારી જિંદગી માટે ખર્ચતા હશે. તમને લાભ બનાવવા માટે, તમારા વસ્ત્ર લેવા માટે પિતા શું કરે છે? તમારા પિતાની પસંદ તમારી સામે આવવી જોઈએ. તમારા પિતા તમને કંઈક કહેતા હોય, જે માર્ગે તું જાણે એમાં મારું 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 પ્રભુ વિષ્ણુ થાય.